જય માતાજી મિત્રો બધાને આજે તમારે જવાનું છે ફરવા મિત્રો રસ્તામાં એમાં અમારી ગાડી બગડી ગઈ તે જો રિપેરિંગ કરે છે બધા હું ફોલ્ટ આવ્યો હોય ખબર નથી આ એક તો ગાડી બગડી ગઈ છે અને આ લોકો જો ફોટા પાડે છે હજી આ લોકોને કહે છે કાંઈ નથી આમ તો મિત્રો પહેલાં અમે આવી ગયા છીએ રાજપરા મિત્રો ખોડિયાલમાંનું મંદિર છે અને મિત્રો ટ્રાફિક તો જો બહુ ટ્રાફિક છે અહીંયા તો મિત્રો આ છે મંદિરના અંદરનો સીન અંદર તો કેમેરો લઈને જ જવા દે એટલે તમને બહારથી દર્શન કરાવું છું તો મિત્રો આ પાણીની વાવ પણ મંદિરમાં જ આવેલ છે તેમજ થોડેક ઉપર એને મિત્રો ખોડિયાલમાંના જે સાતે બેન હતું ને એનું મંદિર પણ બનાવેલ છે ઉપર મિત્રો દર્શન કરીને અમે તો નીકળી ગયા છીએ અત્યારે મંદિરની બહાર જઈ રહ્યા છીએ મિત્રો આ છે રાજપરાની બજાર તમારે કંઈ પણ વસ્તુ લેવી હોય તો તમે લઈ શકો છો ઘણી બધી વસ્તુ મળે છે પર્સ છે કિચન છે મિત્રો અહીંયા તો મેં તો કંઈ ન લીધું પણ મને તો ચણાચોર ભાવે એટલે મેં ચણાચોર લઈ લીધા છે આપણે બહુ મજા આવે ચણાચોર ગરમ ખાવાની ખાલી ચણાચોરથી તો પેટ ન ભરાય તો મિત્રો ઘરેથી અમે નાસ્તો લેવા તો જો અત્યારે ભેળ બનાવે છે મિત્રો તમે આવી રીતે ભેળ ખાધી છે કે નહીં બહુ મજા આવે મિત્રો તમે આ રીતે ભેળ બનાવીને ખાધી હોય તો કમેન્ટમાં જરૂર કહેજો તો મિત્રો અમે હવે જઈ રહ્યા છીએ બગદાણા મિત્રો વ્યૂ તો જો કેવો મસ્તનો છે તમે જોઈ શકો છો વરસાદ જેવો માહોલ થઈ ગયો છે તો મિત્રો વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો અને તમને નવી નવી વાતો તમને જાણવા મળશે અને વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો તો મિત્રો રાતે અમે પહોંચી ગયા છીએ બગદાણા આ મંદિર દેખાય છે ત્યાં જ આપણે જવાનું છે તો મિત્રો આ છે એનો ગેટ અને મિત્રો અહીંયા પણ ફૂલ ટ્રાફિક છે જોવો તો ખરી કેટલા માણસો છે અને ફૂલ ટ્રાફિક છે તો મિત્રો આ છે બજરંગદાસ બાપુનું ગાદી મંદિર તમે જોઈ શકો છો અને મિત્રો આ છે તેનું સમાધિ મંદિર ત્યાં પણ તમે જોઈ શકો છો આ રીતેનું બધું બનાવેલ છે મિત્રો જો અહીંયા ભજન પણ ચાલુ હતા ભજન સાંભળીને મને તો બહુ મજા આવી તમે પણ સાંભળજો મિત્રો આ ઝાડ છે ને અનોખું ઝાડ છે ઘણા ભક્તોને આમાં બજરંગદાસ બાપુની આકૃતિ દેખાય છે શું તમે આ ઝાડ વિશે જાણો છો કમેન્ટમાં જરૂર જણાવજો તો મિત્રો આ છે રામજી મંદિર અંદર તો કેમેરા અને શૂટિંગ અલાઉડ નથી એટલે તમને બહારથી જ આ વ્યૂ દેખાડું છું જો આ રીતનું બધું મંદિર છે તો મિત્રો દર્શન કર્યા બાદ અમે બધા આવી ગયા છીએ પ્રસાદી લેવા મિત્રો અહીંયા કેટલા બધા માણસો તો તમે જોઈ શકો છો તો મિત્રો આજનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો વિડીયોને કમેન્ટ કરજો તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો મળીએ હવે બીજા બ્લોગમાં જય માતાજી